અમદાવાદમાં લગ્નની લાલચી યુવતી સાથે દુષ્કર્મ. યુવતીને વારંવાર પોતાની સાથે લઈ જઈને આચર્યું દુષ્કર્મ. 2 વર્ષ પહેલા હોટેલમાં મળવા બહાને બોલાવીને આચર્યું દુષ્કર્મ. યુવતી અને આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા. આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મણિનગર પોલીસમાં યુવતીએ આરોપી વિરુદ્ધ કરી હતી છેડતીની ફરિયાદ. લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી અને આરોપી બંને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની. આ પહેલા મણિનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે. 2 વર્ષ પહેલા હોટેલમાં મળવા બહાને બોલાવીને આચર્યું દુષ્કર્મ. યુવતી અને આરોપી સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા. આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. મણિનગર પોલીસમાં યુવતીએ આરોપી વિરુદ્ધ કરી હતી છેડતીની ફરિયાદ. લગ્નના બહાને દુષ્કર્મ આચર્યું હોવાની એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી અને આરોપી બંને સોશિયલ મીડિયા મારફત એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી ધવલ ચાવડા વિરુદ્ધ વાસના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મની. આ પહેલા મણિનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ આરોપી વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે.